નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ જલ્દી થઈ જશે, તેમજ લગ્નમાં આવતી બાધા છે એ જલ્દી જ જતી રહેશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે, તો મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે ઉપાય કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ જલ્દી થઈ જશે, તેમજ આ ઉપાય કરવાથી લગ્નનો યોગ બની જશે, તેમજ બાળકોના લગ્નનો યોગ બનાવવા માટે આ દિવસ આવ્યો છે। તો મિત્રો, આજે અમે તમને જે ઉપાય જણાવીશું એ જો ઉપાય તમે કરી લેશો તો તરત જ તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બની જશે। મિત્રો, જો કોઈના લગ્નમાં બાધા આવી રહી છે તો એના માટે આ દિવસ છે બહુ શુભ માનવામાં આવ્યો છે। મિત્રો, તમે લોકો પણ જાણો છો કે પૂર્ણિમા, અમાવસ્યા કે એકાદશી અને આવા જ વાર તહેવારના જે દિવસો હોય છે તો એવા દિવસોમાં દેવી શક્તિઓ છે આપણી પૃથ્વી ઉપર ફરતી હોય છે અને એ તમે જે પણ મનોકામના કરો છો એ તમારી મનોકામના પૂરી થઈ શકે છે। તો તમે આજના દિવસે જો આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે। મિત્રો, જો તમે નિયમિત રૂપથી આ એક નાનો ઉપાય જો તમે કરી લેજો કે જો આજે અષાઢ મહિનાની પૂર્ણિમા છે કે આજે તે શુભ યોગ બનાવે છે તો આ ઉપાયને તમે આજે જ કરી શકો છો, તેમજ આના પછીની જે પણ પૂર્ણિમા આવે છે ત્યારે પણ તમે આ ઉપાય કરી શકો છો। મિત્રો, આ ઉપાય છે એ સાવ આસાન છે, તમારે બહારથી કોઈ વસ્તુ લાવવાની નથી, તમારા ઘરમાં જે પણ વસ્તુ છે એનાથી જ આ ઉપાય કરવાનો છે। તો મિત્રો, અમે તમને આજે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાયને તમે પૂર્ણ વિશ્વાસની સાથે અને નિયમિત રૂપથી કરો છો તો તમારા લગ્નમાં જે પણ બાધા આવે છે એ કોઈ પણ દોષના કારણે આવે છે, અથવા તો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હશે, અથવા તો તમારી ઉપર પિતૃદોષ હોય, તેમ જ તમારી ઉપર નજર દોષ પણ હોઈ શકે છે, તેમજ તમારા લગ્ન કોઈએ જો બાંધી દીધા હોય અને જો આ બધા કારણોથી તમારા લગ્નમાં બાધા આવતી હોય તો આ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે અને જલ્દી જ તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે। તો મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય જરૂર કરી લેજો। મિત્રો, આ ઉપાયને માતા પિતા પણ કરી શકે છે, જો તેના બાળકોના લગ્ન ન થતા હોય તો તે પણ કરી શકે છે, તેમજ ભાઈ બહેન હોય તો તે પણ એકબીજા માટે આ ઉપાય કરી શકે છે। તો મિત્રો, આ બધી વસ્તુમાં જો તમે કોઈની સાથે લવ મેરેજ કરવા માંગો છો પણ આ વસ્તુમાં બહુ અડચણ આવે છે તો તમે મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે આજે તમે આ નાનો ઉપાય જરૂર કરી લેજો। જો તમારા ઘરમાં માંગલિક કાર્ય છે એ સાવ રૂકી ગયું છે, તેમજ ઘરમાં કોઈ શુભ કાર્ય થતું નથી તો આના માટે ઘરમાં જે માતા પિતા છે અથવા તો ઘરના જે મોટા સભ્યો છે તો તેને આ ઉપાય જરૂર કરવો જોઈએ। જો બાળકો પોતે આ ઉપાય કરવા માંગે તો તે પણ કરી શકે છે, પણ તેમ છતાં ઘરમાં માતા પિતા છે તેને આ ઉપાય એ અવશ્ય કરવો જોઈએ। તો ખાસ કરીને એક માતા ઉપાય કરે છે તો આ ઉપાય છે એ જલ્દી જ ફળ આપી શકે છે, કારણ કે એક માં પોતાના બાળકો માટે કોઈ પણ કાર્ય કરે છે તો તે પૂર્ણ વિશ્વાસની સાથે કરતી હોય છે અને પૂરી શ્રદ્ધાની સાથે ઉપાય કરતી હોય છે, અને જો કોઈ પણ ઉપાય છે અને જો આપણો વિશ્વાસ જેમાં હોય તો તે કાર્ય છે એ નિશ્ચિત રૂપથી સફળ થઈ શકે છે। તો મિત્રો, તમે કોશિશ એ જ કરજો કે તમારી જે માં છે ત્યાં ઉપાય કરે। તો મિત્રો, હવે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને એમાં કઈ વસ્તુની જરૂર પડશે એ વિશે આપણે વાત કરીએ। તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ તેના પહેલા મારી તમને વિનંતી છે કે જો હજી સુધી તમે અમારી વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, તેની સાથે જ આ વિડીયો ગમે તો તેને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેના લીધે માતાજીની કૃપા છે તમારી ઉપર બની રહે। તો મિત્રો, ઉપાય છે આમ તો બહુ આસાન છે અને આપણા જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા બધા ઉપાયો જણાવવાના આવ્યા છે,
કે જેને કરવાથી આપણા કોઈ પણ કાર્યમાં જે પણ બાધા આવે છે એ વસ્તુનું સમાધાન થઈ શકે છે. પણ જો આપણે આ ઉપાયને સાચા સમય અને સાચી તિથિમાં કરીએ છીએ તો ઉપાય છે એ આપણને હકીકતમાં ફળ આપી શકે છે અને આપણી જલ્દી જ મનોકામના પૂરી થઈ શકે છે. તો આપણે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે આ ઉપાય કરવાનો છે. મિત્રો, આના માટે તમારે શું કરવાનું છે? તો મિત્રો, સૌપ્રથમ તમારા ઘરમાં જૂની સાવરણી હોય એટલે કે આપણે દેશી ભાષામાં તેને હાવનો કહીએ છીએ. તો આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે આજે આ ઝાડુ છે એ આપણે આપણા ઘરની બહાર રાખી દેવાનું છે. એટલે કે આપણા ઘરનો જે મુખ્ય દ્વાર છે એની બહાર પૂર્વ દિશામાં મૂકી દેવાનું છે. પૂર્વ દિશા એટલે કે જ્યાંથી સૂર્ય ઉગે છે તો એ બાજુ તમારે આ ઝાડુ મૂકી દેવાનું છે. તો જો તમે એક દીકરીને માં હો તો તમારી દીકરી માટે ઉપાય કરી રહ્યા છો તો તે ઝાડુમાં થોડીક હળદર પણ મૂકી દેવાની છે. તેની સાથે જ હળદરના 7 ચાંદલા કરવાના. તેની સાથે તમારે પ્રાર્થના કરવાની છે કે તમારી ઉપર જે પણ દોષ છે અથવા તો તમારી જે પણ મનોકામના છે એ મનમાં તેનું સ્મરણ કરવાનું છે. તેમજ જો એક છોકરો ઉપાય કરી રહ્યો છે તો એ સમયમાં તમારે થોડુંક દૂધ લેવાનું છે અથવા જો દૂધ ન હોય તો તમે થોડુંક દહીં પણ લઈ શકો છો. પછી તમારે આ દહીં છે એ જૂની સાવરણી ઉપર રેડી દેવાનું છે અને તેની સાથે જ લક્ષ્મી માને પ્રાર્થના કરવાની છે. તે મુજબ તમારા લગ્ન માટે પ્રાર્થના કરવાની છે. તો મિત્રો, આ કાર્ય કર્યા પછી તે સાવરણી તમારે આખી રાત સુધી ત્યાં જ રાખવાની છે. તમારે તે સાવરણી ત્યાંથી લેવાની નથી. પછી જ્યારે સવાર થઈ જાય ત્યાં સુધી એમ જ રાખવાની છે. પછી તે સાવરણીને તમારે 4 રસ્તા ઉપર મૂકી દેવાની છે. તો મિત્રો, આ ઉપાય છે એ ઉપાય તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે પણ કરવાનો છે. જેની સાથે જ જ્યારે તમે 4 રસ્તા ઉપર આ સાવરણી મૂકવા જાવ તો તમને કોઈ રોકે નહીં, એનું ધ્યાન રાખવું. તેની સાથે જ તમે આ સાવરણી લઈને તમે ઘરેથી નીકળો છો તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે બહાર નીકળો તો એક લોટો તમારે પાણી ભરીને મુખ્ય દ્વાર પાસે મૂકી દેવાનો છે અને પછી જ્યારે તમે પાછા આવો છો ત્યારે તમારે એ લોટા જળથી તમારે હાથ પગ મોઢું ધોઈ લેવાનું છે અને એના પછી જ તમારે ઘરમાં પ્રવેશ કરવાનો છે. જ્યારે તમે 4 રસ્તા ઉપર સાવરણી મૂકીને આવો છો તો તમારે સીધું ઘરે નથી આવી જવાનું, પણ તમારે હાથ પગ મોઢું ધોઈને જ ઘરની અંદર પ્રવેશ કરવાનો છે. મિત્રો, આ ઉપાય છે એ બહુ ચમત્કારિક ઉપાય માનવામાં આવ્યો છે કારણ કે જલ્દી જ લગ્નનો યોગ બનાવવા માટે આ એક સાવરણીનો ઉપાય છે એ બહુ ઉપયોગી માનવામાં આવે છે. પછી જો તમારું આ કાર્ય થઈ જાય તો પછી તમારે શું કરવાનું છે? તો તમારે તમારા ઘરના મંદિરમાં એક દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે. પછી જે રીતે તમે તમારા દેવી દેવતાની પૂજા કરો છો એ રીતે તમારે આરતી ઉતારી લેવાની છે. તો તમારે આ ઉપાય ગુરુ પૂર્ણિમાના દિવસે ઉપાય કરેલો છે. તો જો તમે ઉપાય તમે છોકરી માટે કર્યો છે અને છોકરીના લગ્નમાં વિલંબ આવી રહ્યો છે તો તે છોકરીના હાથેથી 50 ગ્રામ જેટલી હળદરનું દાન કરવાનું છે. અને દાન એને જ કરવાનું છે કે જેને જરૂરિયાતમંદ લોકો હોય તેને જ દાન કરવાનું છે. તેમજ તમે મંદિરમાં જઈને જો આ હળદરનું દાન કરી દો છો તો આને પણ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો, આનાથી છોકરીના લગ્નમાં જે ગુરુ ગ્રહ હોય છે એ મજબૂત થઈ જાય છે અને આપણે બધા પણ જાણીએ છીએ કે છોકરીના લગ્નમાં જો બાધા આવતી હોય તો એ ગુરુ ગ્રહને કારણે જ આવે છે. આજે ગુરુ ગ્રહને મજબૂત બનાવવો બહુ જરૂરી માનવામાં આવે છે. આથી આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે પીળી વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ. જો તમે હળદરનું દાન ન કરી શકો તો તમે પીળી દાળનું પણ દાન કરી શકો છો. તેમ છતાં કોઈ પણ પીળી વસ્તુનું દાન તમે કરી શકો છો. આવી જ રીતે જો છોકરાના લગ્નમાં બાધા આવતી હોય તો છોકરાને દૂધ અથવા તો ખાંડ કોઈ પણ વસ્તુ તમારે દાનમાં આપવાની છે. તેમજ તમે મંદિરમાં જઈને પણ દાન કરી શકો છો. આની સાથે જ તમે સફેદ વસ્તુ એટલે કે ચોખા પણ દાન કરી શકો છો. જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ સફેદ વસ્તુઓનું દાન કરો છો તો આનાથી તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ છે એ મજબૂત થશે અને તમારા લગ્નનો યોગ જલ્દી જ બનવા લાગશે.
તો મિત્રો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ એક નાનો એવો ઉપાય કરી લેશો તો મિત્રો જલ્દી એ તમારા લગ્ન થઈ શકશે, તેમજ તમારા લગ્નમાં જે પણ બાધા આવશે તે જતી રહે છે. આથી આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવાથી બહુ શુભ ફળ પ્રાપ્ત થાય છે, તેમજ આ દિવસને બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો આ સાવરણીનો એક નાનો એવો ઉપાય છે એ જરૂર કરી લેજો. આનાથી મિત્રો 100% પરિણામ મળે છે. તમારા લગ્નમાં જે પણ બાધા આવતી હશે, એટલે કે ગ્રહ નબળો હશે અથવા તો કુંડળી દોષ હશે તો તે પણ સમાપ્ત થઈ જશે, તેમજ તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત છે અવશ્ય થઈ જશે. કારણ કે મિત્રો આ સાવરણી જે છે એને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેની સાથે જ આજે ગુરુ પૂર્ણિમાના દિવસ છે એ પણ લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આથી જો તમે આ એક નાનો એવો ઉપાય કરી લ્યો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી નારાયણનો આશીર્વાદ રહેશે, તેમજ તમારા બાળકોની ઉપર જે પણ ગ્રહદોષ છે અથવા તો કુંડળી દોષ છે એ જલ્દી જ સમાપ્ત થઈ જશે. તો મિત્રો ઉપાય છે તમને જે રીતે અમે વિડીયોમાં જણાવેલો છે એ રીતે સાચી શ્રદ્ધાથી આ ઉપાય તમે કરી લેશો તો હકીકતમાં તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરીને જોજો કે જેથી કરીને તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બની શકે. આ ઉપાયના કરવાથી જ એક અઠવાડિયામાં જ તમારા દીકરા કે દીકરીનું માંગો આવી જશે. તેની સાથે જ મિત્રો આપણે બીજા વિશેષ ઉપાય પણ જોઈએ. મિત્રો સનાતન ધર્મમાં લગ્નને સૌથી પવિત્ર કર્મકાંડ માનવામાં આવે છે. વિધિના વિધાન મુજબ નિયત તિથિ પર જાતકના લગ્ન થાય છે. જો કે કુંડળીમાં ગ્રહ દોષને કારણે ઘણા જાતકોના લગ્નમાં વિલંબ થાય છે અથવા મોડા થાય છે. આ માટે જ્યોતિષ ગ્રહ દોષ દૂર કરવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. મિત્રો રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે. તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર અર્ઘ્ય ચઢાવો. આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના પ્રવાહમાં નારિયેળ નાખવાથી રાહુની અસર પણ ઓછી થાય છે. કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધ આવે છે. આવામાં તમારે શુભ કાર્યની માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ. તેમજ મિત્રો કેતુના અવરોધને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો. જો શનિ દોષ હોય તો લગ્ન થવામાં ઘણી અડચણો આવે છે. જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ, લોખંડ, કાળા તલ, ધાબળો વગેરે વસ્તુઓનું દાન કરો. તેનાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. જો મંગળ દોષ હોય ત્યારે જાતક શુભ બને છે. આ માટે જ્યોતિષીઓ કુંભ વિવાહ અને અર્ક વિવાહની ભલામણ કરે છે. આ સિવાય મંગળવારના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમનો રૂમ હંમેશા પશ્ચિમોત્તર દિશામાં હોવો જોઈએ. જો એવું સંભવ ન હોય તો એવામાં ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ. એ ઉપરાંત પલંગને દિવાલથી થોડો દૂર રાખવો જોઈએ. તેમજ લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ. એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે. સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામોનો જાપ કરો. તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે. તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી છે. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. તેમજ લગ્ન થવામાં જે પણ બાધા આવતી હશે એ પણ દૂર થશે. તેમજ નિયમિત શિવલિંગ પર જળ અર્પણ કરો. શિવલિંગ પર જળ ઉપરાંત ગાયના કાચું દૂધ અને બિલીપત્ર અર્પણ કરો. એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો. કુંવારી કન્યાઓ 16 સોમવારનું વ્રત રાખી શકે છે. સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે. એવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે. તેની સાથે જ મિત્રો કોઈ પણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરો. એ ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો. એનાથી લગ્નમાં આવનાર બાધાઓ જલ્દી જ દૂર થઈ જાય છે.
અને લગ્નનો યોગ બને છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નમાં અવરોધો આવે છે. માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો. હનુમાનજીને સિંદૂર ચઢાવો અને રામાયણના બાલકાંડનો પાઠ કરો. આથી લગ્ન જલ્દી થશે. શનિની પ્રતિકૂળ સ્થિતિ પણ લગ્ન જીવનમાં અડચણ ઊભી કરે છે. શનિના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ. શનિવારે કાળા કપડામાં બાંધીને આખું અડદ, લોખંડ, કાળા તલ અને સાબુનું દાન કરવાથી પણ લાભ થાય છે. તેમજ મિત્રો, જો કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેનું ગુપ્ત દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી વહેલા લગ્ન થાય છે અને લગ્ન જીવન સુખી બને છે. પરંતુ ક્યારે કોઈની સાથે દાનની ચર્ચા ન કરવી જોઈએ. કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારક માનવામાં આવે છે. જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. ચણાના બીજ, કેળા, હળદર અને કેસરનું સેવન ફાયદાકારક છે. જો શક્ય હોય તો તમે ગુરુવારે પણ ઉપવાસ કરી શકો છો. તેમજ એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈના લગ્ન હોય ત્યારે વરનું માથું લઈને તેને માથા પર રાખવાથી અપ્રેણિત છોકરાના લગ્નમાં મદદ મળે છે. છોકરીએ કન્યા સાથે માથું બાંધવું જોઈએ. જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા છે તેમણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે રાખવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તે પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ. આ વાસણમાં રાખેલ પાણીમાં મંગ ભરો અને વાસણને પાછું ભગવાન સમક્ષ મૂકી દો. જો આ દરમિયાન કોઈ અડચણ કરે તો કશું બોલશો નહીં. 1 મહિના સુધી આમ કરવાથી લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે. ક્યારે એકલા શિવ, રામ કે કૃષ્ણની પૂજા ન કરો. તેનાથી લગ્નમાં વિલંબ થાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી, રામ સીતા અથવા કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિઓની પૂજા કરો. તમે જે યુગલની પૂજા કરો છો, પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો. તેમજ લગ્નમાં આવતા અવરોધોને રોકવા માટેનો આ ઉપાય બહુ ઉપયોગી છે. તમારી હથેળી પર શુક્ર પર્વત પર ચંદનનું તિલક લગાવો. હથેળી પર ચંદન લગાવવાનું કામ તમારે 43 દિવસ સુધી કરવાનું છે. તેનાથી લગ્નના તમામ અવરોધો દૂર થશે અને તમને તમારી પસંદનો જીવનસાથી મળશે. તેમજ તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમે અભિવ્યક્તિની મદદ પણ લઈ શકો છો. આ માટે એક કાગળ પર દિવસમાં 6 થી 9 વખત લખો કે તમે જે જીવનને સાકાર થતું જોવા માંગો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમ લગ્ન થાય તો તમે એક કાગળ પર તમારું નામ લખો અને લખો કે તમારા પ્રેમ લગ્ન થયા છે અને તમે સુખી જીવન જીવી રહ્યા છો. તેમજ લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ. આનાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તમારા પર બની રહેશે અને તમારા જલ્દી લગ્ન થશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.